નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। કાલથી રાજ્યભરના 15 લાખથી વધુ વિદ્યાર્થીઓની કારકિર્દી કસોટી શરૂ થશે। જૂનાગઢ જિલ્લાના 45,000 પરીક્ષાર્થીઓ આપશે ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા। આયુષ મંત્રાલય દ્વારા આજથી 3 દિવસ આયુર્વેદિક હોસ્પિટલ ખાતે આયુષ મેળાનું આયોજન। દેશી ઉપચાર અને પંચકર્મ સારવાર અંગે માર્ગદર્શન મેળવવા મેળાની અવશ્ય મુલાકાત લેવા કોલેજ તરફથી આપવામાં આવ્યું નિમંત્રણ। પીજીવીસીએલની 200 થી વધુ કર્મચારીઓની ટીમ ડિસ્કનેક્શન માટે મેદાને। પહેલા દિવસે જ અનેક વિસ્તારોમાં વીજ બિલ ભરપાઈ ન કરનાર ગ્રાહકોના વીજ કનેક્શન કાપી વીજ પુરવઠો અટકાયો। અને મૃગીકુંડનું સ્નાન કોમ્યુનિકેશન ગેપ હોવાને કારણે થયું, કોઈની ધાર્મિક લાગણી દુભાવવાનો આશય નહોતો। ભવનાથ પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલનું નિવેદન। તો આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર। આવતીકાલ 26મી ફેબ્રુઆરીથી સમગ્ર રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થનાર છે। સમગ્ર રાજ્યમાં ધોરણ 10 અને 12ના બંને પ્રવાહ મળી કુલ 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે, જે ગત વર્ષ કરતા 1 લાખ વધારે હોવાનું શિક્ષણ વિભાગે જાહેર કર્યું છે।
સંપૂર્ણ પારદર્શક અને શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા લેવાય તે માટે રાજ્યભરનું શિક્ષણ વિભાગ સ્થાનિક વહીવટી તંત્રને પોલીસ તંત્રને સાથે રાખીને સજ્જ બન્યું છે. જુનાગઢ જિલ્લામાં પણ ધોરણ 10માં 19,000 અને ધોરણ 12 સાયન્સ અને 12 કોમર્સ પ્રવાહ મળીને કુલ 45,000 જેટલા વિદ્યાર્થીઓ 149 કેન્દ્ર ઉપર પરીક્ષા આપશે. પરીક્ષાર્થીઓને પરિવહન સહિત કોઈ મુશ્કેલી ન પડે તે માટે તમામ સ્તરે સૂક્ષ્મ આયોજન થઈ રહ્યું હોવાનું જિલ્લા શિક્ષણાધિકારી લતાબેન ઉપાધ્યાયે જણાવ્યું છે. દરમિયાન જિલ્લા કલેક્ટર અનિલકુમાર રણાવસિયા આવતીકાલે સવારે 9:30 કલાકે ભાલોડિયા હાઈસ્કૂલ ખાતે ઉપસ્થિત રહી અને પરીક્ષાર્થીઓને કુમકુમ તિલક કરીને સારી પરીક્ષાની શુભકામના પાઠવશે. આમ સમગ્ર રાજ્યમાં આવતીકાલથી બોર્ડ પરીક્ષા શરૂ થશે. ધોરણ 10 ની પરીક્ષા સવારે 10 થી બપોરે 1:15 સુધી, જ્યારે ધોરણ 12 ની પરીક્ષા બપોરે 3 થી સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. તમામ પરીક્ષાઓ 19મી માર્ચના રોજ પૂર્ણ થશે. આયુષ મંત્રાલય ગુજરાત સરકાર દ્વારા જૂનાગઢની આયુર્વેદિક હોસ્પિટલ ખાતે ત્રિદિવસીય આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આયુર્વેદિક કોલેજ અને આયુર્વેદિક હોસ્પિટલ એક જ પરિસરમાં આવી હોય બંને સંસ્થાઓના સહકારથી આ આયુષ મેળો આજે સવારે ખુલ્લો મૂકવામાં આવ્યો. ત્યારે આ પ્રસંગે સ્થાયી સમિતિ ચેરમેન પલ્લવીબેન ઠાકર તેમજ આઈસીડીએસ જિલ્લા પંચાયત શાખાના વત્સલાબેન દવે અને આયુર્વેદિક કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર સિદ્ધાર્થ પંડ્યા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આયુર્વેદિક કોલેજના પ્રિન્સિપાલ શ્રીએ કહ્યું કે લોકો અનેક દર્દથી પીડાઈ રહ્યા છે. લોકોની ખાણીપીણીની પદ્ધતિ બદલાય છે, દૈનિક જીવનચર્યા બદલાય છે, ત્યારે નાના મોટા રોગ અત્યારે મનુષ્યના શરીરમાં ઘર કરી ગયા છે. આપણી જૂની ઋષિ પરંપરા પ્રમાણેની આયુર્વેદિક પદ્ધતિની સારવાર ઘણા બધા દર્દોમાં રાહત આપે છે, જેને કારણે પંચકર્મ સારવાર સહિત આયુર્વેદિક જડીબુટ્ટી અને આયુર્વેદિક સારવાર અંગે માર્ગદર્શન મેળવવા જૂનાગઢ વાસીઓએ અવશ્ય એક વખત આયુષ મેળાની મુલાકાત લેવી જરૂરી બને છે. અહીં ગિરનારની જડીબુટ્ટીઓથી લઈ અને આયુર્વેદિક પદ્ધતિમાં કેવી રીતે સારવાર આપવામાં આવે છે, કઈ કઈ દવાઓ કયા કયા રોગમાં ફાયદારૂપ છે તે અંગે તલસ્પર્શી માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે. પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં લોકોએ આયુષ મેળાની મુલાકાત લીધી. 22 જેટલા સ્ટોર આયુષ મેળામાં ઉપલબ્ધ થયા હોવાનું ડોક્ટર પંડ્યાએ ઉમેર્યું હતું. આ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય છે એ જુનાગઢ શહેર અને આજુબાજુના વિસ્તારના યુવાનોમાં ખાસ કરીને લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર જે મોટી ઉંમરે થવાની શરૂઆત થાય છે કે ભાઈ 40 વર્ષ પછી, અત્યારે આપણે જોઈએ છીએ જનરલી કોરોના પછી કે 30 વર્ષની ઉંમરે હાર્ટ એટેક આવી ગયો, 40 વર્ષની ઉંમરે હાર્ટ એટેક આવી ગયો, પેરાલિસિસ થઈ ગયો, એવાસ્ક્યુલર નેક્રોસિસ એટલે કે ગોળો ઘસાવાની રોગ થઈ ગયો, એવા રોગ વધારે પડતા જોવા મળે છે. તો એ રોગ છે એનું પ્રિવેન્શન કેવી રીતે કરવું અને થઈ ગયો તો એની ટ્રીટમેન્ટ શું હોઈ શકે. ઘણા બધા રોગ એવા છે કે જેમાં થોડાક આપણે લાઈફસ્ટાઈલમાં કોન્શિયસ થઈ જાય તો એ રોગ થવાની સંભાવના ઓછી થઈ જાય, અથવા તો એ રોગ થયો હોય તો રિવર્સ થઈ જાય. જેમ કે અમારી અહીંયા હોસ્પિટલમાં પંચકર્મની વિવિધ પદ્ધતિઓ છે, તો ઘણા એવા પેશન્ટ અમે ટ્રીટ કરેલા છે કે જે ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ થયા હોય કોરોના પછી, હાઈ ડોઝમાં દવા લેવાથી અથવા તો ખરાબ લાઈફસ્ટાઈલથી કે ઇન્સ્યુલિન ઉપર ડિપેન્ડન્ટ થઈ ગયા હોય. એ ઇન્સ્યુલિન ઉપર ડિપેન્ડન્ટ થઈ ગયેલા હોય એની અમારી વિરેચન વગેરેની પંચકર્મ સારવારથી અમે ડાયાબિટીસ મટાડી દઈએ એમ નથી, પણ એની ઇન્સ્યુલિન ડિપેન્ડન્સી, ઇન્સ્યુલિનનો ડોઝ એ 100% ઓછો કરીએ છીએ. એવી જ રીતે અત્યારે બહેનોમાં, યુવાનીમાં ને બાળપણમાં આડોઅવળો ખોરાક, વધારે બજારું ખોરાક કે જેમાં મોનોસોડિયમ ગ્લુટામેટ હોય, એવા રેડી ટુ ઈટ ખોરાક હોય એ ખાવાનું ચલણ વધી ગયું. તો એના હિસાબે લેટર ઓન જ્યારે પ્રેગ્નન્સીની વાત આવે ત્યારે ઇનફર્ટિલિટી થાય છે. તો આવા ઇનફર્ટિલિટીના એવરેજ અમારે મહિને 700 કેસ અહીંયા ટ્રીટ થાય છે અને 700 કેસમાંથી 550 થી 600 કેસમાં પોઝિટિવ રિઝલ્ટ મળે છે. અત્યારે અમારે સરકારી આયુર્વેદિક હોસ્પિટલ જુનાગઢમાં આયુષ મેળાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. 3 દિવસનો આ કાર્યક્રમ છે. એમાં અમારો ડિપાર્ટમેન્ટ છે અગતતંત્ર. આ અમારા અગતતંત્રના સાહેબ છે વેદ જયવંત પાટીલ સર. અને અમારા ડિપાર્ટમેન્ટ અગતતંત્રમાં વિવિધ ઝેરી પ્લાન્ટ અને જે આ ઇન્સેક્ટ્સ ને એ બધા હોય એની શું અસર થાય, એ કાપી લે તો આપણે કઈ રીતના મેનેજમેન્ટ કરવું એના વિશે સમજાવવામાં આવે છે. જેમ કે આ નાગ છે, નાગ કાપે તો એનાથી આપણે કઈ રીતના બચી શકીએ, પછી એમાં કઈ રીતના દવા કરવી, શું કરવું શું ન કરવું એના વિશે છે. જેમ કે આ આંકડો છે, આંકડાનું જે ક્ષીર આવે છે એ બહુ ઝેરી હોય છે, પણ આંકડામાંથી ઘણી દવા પણ બને છે. પણ તો આ વધારે પ્રમાણમાં લેવામાં આવે તો કઈ ઝેરી અસર થઈ તો આપણે કઈ રીતના મેનેજમેન્ટ કરવું,
પછી એમાં આ બધી બર્ન ઇન્જરી વિશે જણાવવામાં આવેલું છે. આ એન્ટીડોટ છે. કોઈ પણ દવાની કોઈ ઝેરી અસર થઈ હોય તો આપણે શું કરી શકીએ કે એની ઝેરી અસર ઉતરી જાય, એના વિશે જણાવવામાં આવેલું છે. આયુષ મંત્રાલય દ્વારા આપણી જુનાગઢ આયુર્વેદિક કોલેજમાં એક સરસ મજાના મેળાનું આયોજન કરવામાં આવેલું. હકીકતે મેળો એક વખત જોયા જેવો, માણવા જેવો, એટલું બધું માર્ગદર્શન આયુર્વેદ વિશેનું અહીં આપવામાં આવે છે. એ ઉપરાંત સાથે સાથે અલગ અલગ દુર્લભ એવા આયુર્વેદિક ઔષધિઓના રોપાઓનું પણ વિતરણ કરવામાં આવે છે. એમાં મને એક રતન ગુંજા કરીને જે આયુર્વેદિક છોડ થાય છે એનો રોપો એક મળ્યો છે. આ બદલ આયુર્વેદિક કોલેજ, આયોજકો અને આયુષ મંત્રાલય બધાનો ખૂબ ખૂબ આભાર. સમગ્ર રાજ્યમાં આજથી વીજ કંપનીઓ દ્વારા ડિસકનેક્શન મેગા ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. સમગ્ર રાજ્યભરમાં હજારો ગ્રાહકો એવા છે કે જેમણે લાંબા સમયથી વીજ બિલની રકમ ભરપાઈ કરી નથી, જેને કારણે જૂનાગઢ સહિત સમગ્ર રાજ્યના વીજ તંત્ર ઉપર આર્થિક ભારણ આવી રહ્યું છે. ઉચ્ચ કક્ષાએથી મળેલા આદેશ અનુસાર જૂનાગઢ PGVCL ની 200 જેટલી ટીમે આજે શહેરના વિવિધ વિસ્તારોમાં કે જ્યાં વીજ બિલ ભરવાની રકમ બાકી છે ત્યાં મેગા સ્ટ્રાઇક કરી હતી અને અનેક લોકોના વીજ જોડાણ કાપીને તેઓનો વીજ પુરવઠો અટકાવી દીધો હતો. ઝાંઝરડા રોડ, ખાંદ્રોડ રોડ અને ચોબારી રોડ ઉપર આ ડ્રાઈવ મહત્વની રહી હતી. આ ઉપરાંત લઘુમતી વિસ્તારમાં પણ મેગા ડ્રાઈવ યોજવામાં આવી રહી છે. એક સપ્તાહ સુધી આ ડિસકનેક્શનનું આયોજન ચાલુ રહેશે તેમ જૂનાગઢ PGVCL વર્તુળ કચેરી કાર્યપાલક ઇજનેરે જણાવ્યું છે. હજુ પણ લોકો બિલ ભરી આપશે તો વીજ કનેક્શનમાંથી બચી શકશે, ત્યારે ગ્રાહકોને હવે આળસ કંખેરીને સમયસર વીજ બિલ ભરી આપવા PGVCL તરફથી તાકીદ કરવામાં આવી છે. આજરોજ 25 ફેબ્રુઆરીના જૂનાગઢ વર્તુળ કચેરી તરફથી મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું છે. જે મુજબ અમોએ બધો પ્લાનિંગ કરેલું છે. ગઈકાલે આજની તારીખે વર્તુળ કચેરી અંતર્ગત ટોટલ 230 ટીમ રવાના થઈ ચૂકી, જેની અંદર ટોટલ 5062 ગ્રાહકોનું લિસ્ટ લઈને નીકળ્યા છે. આ ગ્રાહકો એવા છે કે જે ટોપ ટુ બોટમ આવતા હોય, કે જેનું ઘણા લાંબા સમયથી વીજ બિલ પેટેની રકમ ભરપાઈ કરેલી ના હોય, તે પ્રકારનું આ લિસ્ટ છે. એની ટોટલ રકમ 436 લાખ એટલે કે 4 કરોડ ને 36 લાખ રૂપિયા જેવી થાય છે, જે સવારના 8 વાગ્યાથી જ તમામ જગ્યાએ રવાના થઈ ગઈ છે. જેની અંદર જૂનાગઢ શહેર વિભાગ, જૂનાગઢ ગ્રામ્ય 1 વિભાગીય કચેરી, જૂનાગઢ ગ્રામ્ય 2 વિભાગીય કચેરી અને વેરાવળ વિભાગીય કચેરીનો સમાવેશ થાય છે. ટોટલ અમારા 22 સબ ડિવિઝનો થાય છે. એને તમામ સબ ડિવિઝનની અંદર આજરોજ આ કામગીરી ચાલુ છે. ટીમો ટોટલ 230 છે, જેની અંદર એક ક્લેરિકલ સ્ટાફ હોય છે, એક ટેકનિકલ સ્ટાફ હોય છે, સાથે અમે પોલીસ પ્રોટેક્શન પણ પ્રોવાઈડ કર્યું છે. અમારું જીઓએનએલ પોલીસ પ્રોટેક્શન પણ છે અને અમારા એક્સ આર્મી મેન પણ સાથે છે. એક ટીમની અંદર 2-3 જણા હોય છે. ક્લેરિકલ સ્ટાફ છે એ બિલ અંગેની માહિતી લઈને સાથે જતા હોય છે અને ટેકનિકલ સ્ટાફ છે એ થાંભલેથી કનેક્શન કાપવાની કામગીરી કરતા હોય છે. નહીં, આગામી આ એક દિવસ તો આજે મેગા ડ્રાઈવ અમે પ્લાનિંગ કરેલી જ લીધો, પણ હવે આગામી દિવસોમાં પણ આ જ પ્રકારની ડ્રાઈવો ગોઠવવામાં આવનાર છે. હજુ માર્ચ મહિના સુધી અમે આ ડ્રાઈવો ચાલુ જ રાખશું, જેથી કરીને બાકી લેણા જે અમારા છે એ ભરપાઈ થઈ જાય. જૂનાગઢમાં મોતીબાગ રોડ ઉપર આવેલ અને લગભગ 4 દાયકાથી શૈક્ષણિક ક્ષેત્રે અગ્રેસર રહેલ પટેલ કેળવણી મંડળમાં કેટલાક સમયથી વિવાદનો મનપૂડો છંછેડાયો છે. પ્રમુખ સૌજીભાઈ મેનપરા અને મેનેજિંગ ટ્રસ્ટી કાંતિભાઈ ફળદુની રીતિથી વાલીઓ તો અસંતુષ્ટ છે, પરંતુ અંદરખાને કેટલાક ટ્રસ્ટીઓ પણ નારાજ હોવાનું બહાર આવ્યું છે. ત્યારે સત્તાની ખેંચતાણમાં વાલીઓ ભોગ બનતા હોવાનો સૂર વાલી ગણમાંથી ઉઠી રહ્યો છે. કેટલાક સમય પહેલા નવરાત્રી દરમિયાન એક છોકરો ગર્લ્સ હોસ્ટેલના બાથરૂમમાં ઘૂસી ગયો હતો. આ બાબતને કેન્દ્ર સ્થાને રાખીને વાલીઓએ PKMની ગર્લ્સ હોસ્ટેલ ખાતે હલ્લાબોલ મચાવ્યો હતો. 24મી ફેબ્રુઆરી સુધીનું અલ્ટિમેટમ આપ્યું હોવા છતાં સંસ્થા તરફથી કોઈ સકારાત્મક પ્રતિભાવ ન મળતા ગઈકાલે PKMની સામે છાવણી નાખીને વાલીઓ ઉપવાસ શરૂ કર્યા હતા. કડવા પટેલ સમાજના આગેવાનોની મધ્યસ્થિતિ હાલ પૂરતું ઉપવાસ આંદોલન સમેટા લેવામાં આવ્યું છે. આગેવાનોએ મધ્યસ્થી કરી કે 26 તારીખથી બોર્ડ પરીક્ષા શરૂ થઈ છે, ત્યારે બોર્ડ પરીક્ષા શાંતિપૂર્ણ પૂર્ણ થાય પછી તમે લોકો આંદોલન કરો, આવી નીતિ રીતિ સામે વાલીઓ સંમત થયા હતા. પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન
રાકેશ ધુલેશિયાએ પણ ગઈકાલે છાવણીની મુલાકાત લઈ અને મધ્યસ્થી કરી હતી. મારું નામ જીતુ જસાણી અને આજે તારીખ 24ના રોજ અગાઉ જે કાંઈ ઘટનાઓ બની છે, ટ્રસ્ટીએ જે કાંઈ અમારી હારે વર્તન કર્યું છે, ગેરવર્તન અને વાલીઓને અભદ્ર ભાષામાં જે ગાળો આપી છે, તેની વિરુદ્ધની અમારી લડાઈમાં ગઈ તારીખ 9ના રોજ અમે વાલીઓ બધા અહીં આવ્યા હતા અને એ લોકોએ તારીખ 24ના રોજ પાછી વાલી મિટિંગ અમે આપશું એવું કહેવામાં અમને આવ્યું હતું. પણ 24 તારીખે આજે અમે આવતા અમને કોઈ પણ જાતનો જવાબ નથી મળે કે ટ્રસ્ટીઓ કે કોઈ પણ હાજર નહોતા, મુખ્ય જવાબદાર વ્યક્તિ. એટલે અમે અહીં પ્રતિક ઉપવાસ ઉપર બધા બેઠા હતા. પરંતુ આ લોકો અત્યારે અમારા જે આગેવાનો છે, વિનોદભાઈ છે, પ્રતિકભાઈ મોરી છે, ભાઈ રાકેશભાઈ ધુલેસિયા છે, રેનીશભાઈ છે અને ટેલિફોનિકમાં સંજયભાઈ કોરડિયા, નિલેશભાઈ ધુલેસિયા ને સમજાવટથી અને અમને એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ દીકરીઓની પરીક્ષા ચાલુ થાય છે કાલથી બોર્ડની અને કોઈ પણ સ્ટુડન્ટને કાંઈ પણ ખલેલ ના પહોંચે કે પરીક્ષામાં તમે પ્રતિક ઉપવાસ કરતા હો અને એને ડિસ્ટર્બ થાય એવું આપણે નથી કરવું અને જો તમારી માંગણી અમે પણ ત્યાં પહોંચાડશું અને જો અત્યારે તમે મહેરબાની કરી અને આ અત્યારે તમારો પ્રોગ્રામ બંધ રાખો અને અમે એના બધા જ આગેવાનોની સમજાવટથી અમે આજે અમારો કાર્યક્રમ આજ રદ કરવા પૂર્ણ કરવાનો પ્લાન કર્યો છે. પરંતુ જો અમારી માંગણી સંતોષાશે નહીં તો બોર્ડની એક્ઝામ પૂરી થશે ત્યારે ગાંધી ચિંધ્યા માર્ગે અમારો આ પ્રતિક ઉપવાસ, અમારું આ આંદોલન ચાલુ રહેશે. આપણી પટેલ કેળવણી મંડળ સંસ્થા જે વર્ષોથી આ સંસ્થા દીકરીઓને અભ્યાસ માટે અને દીકરીઓને હોસ્ટેલ રૂપી જે ચાલુ છે એને ધ્યાનમાં રાખી જે વાલી મંડળ દ્વારા ઘણી અસંતોષને ધ્યાનમાં રાખી કંઈ ને કંઈ બનાવ સંસ્થામાં બનેલાને ધ્યાનમાં રાખી આ લોકો ઉપવાસ ઉપર બેઠેલા હતા અને એને જે કંઈ વાલી મંડળને ક્યાંય પણ જે ઘટના બનેલી હતી એને ધ્યાનમાં રાખી અને 3-4 મુદ્દા ઉપર આ લોકોનો પ્રશ્ન હતો એને ધ્યાનમાં રાખી કાલે જે આપણે 26 તારીખથી જે કંઈ પરીક્ષા 10માની અને 12માની બોર્ડની પરીક્ષા ચાલુ થાય છે એને ધ્યાનમાં રાખી આ લોકોને બધા જે કંઈ સંસ્થાના જે વાલી મંડળના જે કાંઈ બધા આયોજક બેઠા છે અને અમે લોકો આવી અમે વિનેશભાઈ બધા લોકો આવી દિનેશભાઈને બધા જે કાંઈ ધ્યાનમાં રાખી અને લોકો છોકરાઓને બધા સમજાવી કે ભાઈ જે વિષય છે એ ટ્રસ્ટી મંડળ સાથે બેસીને જે કંઈ નિરાકરણ આવે એના માટે અમે બધા પણ ભેગા તમારી સાથે રહેશું અને વહેલી તકે આનો કાંઈ અંત આવે અને આપણા સંસ્થાની અંદર કોઈ પણ જાતના કંઈ પણ ઘટના હોય આપણે આપણી રીતે સોલ્વ કરવી જોઈએ અને આપણે બધા ભેગા રહી અને આનું નિરાકરણ લઈ આવશું અને વિશેષ કંઈ પણ જે કાંઈ બનાવને ધ્યાનમાં રાખી લોકોને પરીક્ષા પૂરી થશે અને પછી જે કાંઈ મિટિંગ બોલાવવામાં આવશે ત્યારે બધા સમક્ષ ભેગા રહી અને એનું વહેલી તકે એનું કંઈક સોલ્યુશન થશે અને વડીલોના ધ્યાનમાં આવી વડીલો સાથે વાત કરી ચર્ચાઓ કરી ટ્રસ્ટી મંડળ સાથે અને પૂરું કરવામાં આવશે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો જીટીપીએલ જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ.
એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર 9979384445. વિરામ બાદ આપનું સ્વાગત છે. તાજેતરમાં નવી દિલ્હી ખાતે જે વિશ્વ કક્ષાની એઆઈ સમિટ યોજાઈ, જેમાં કોંગ્રેસ દ્વારા અર્ધનગ્ન હાલતમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસની આ માનસિકતાને કારણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભારતની છાપ વિશ્વ કક્ષાએ ખરડાય છે તેવા આક્ષેપ સાથે ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાએ ગઈકાલે રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. જૂનાગઢમાં પણ ભાજપ મહિલા પાંખના આગેવાનો આઝાદ ચોક ખાતે એકત્રિત થયા હતા. રાહુલ ગાંધીની માનસિકતા અને કોંગ્રેસ હવે નાસીપાસ થઈ ગઈ હોવાના પ્લે કાર્ડ સાથે મહિલા મોરચાએ રાહુલ ગાંધી માફી માંગે, કોંગ્રેસનું આ વલણ સમગ્ર વિશ્વમાં ભારતની છબી ખરડાવશે તેવા ભય સાથે સ્થાયી સમિતિ ચેરપર્સન પલ્લવીબેન ઠાકર અને અન્ય મહિલા અગ્રણીઓએ કોંગ્રેસની નીતિની આકરી ઝાટકણી કાઢી હતી. નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને મહિલા પાંખના આગેવાન એવા આરતીબેન જોશીએ પણ કહ્યું કે વિરોધ કરવો લોકશાહીમાં એ કોઈ પણ પક્ષનું એક ફરજ છે અને વિરોધ કરવો જોઈએ, પરંતુ આ રીતે વિશ્વ કક્ષાએ ભારતની છબી ખરડાય એ પ્રકારનો વિરોધ કોંગ્રેસ કરે છે, જે તેની માનસિકતાને છતી કરે છે. આજ રોજ સમગ્ર દેશભરની અંદર કોંગ્રેસે જે કૃત્ય કર્યું છે, એણે જે ભારત માતાનું મસ્તક છે એ નીચું કરવાનું કામ કર્યું છે. માન્ય નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીની આપણી સરકાર દ્વારા જે એઆઈ સમિટ હતી
આ સમિટની અંદર દેશ વિદેશના લોકો આવ્યા હતા અને એક ખૂબ નોંધનીય વાત હતી. અને એઆઈ ભારતની અંદર કઈ રીતે આપણે ઉપયોગી થઈ શકે એ વિષય ઉપર બધા ચર્ચા કરી રહ્યા હતા. ત્યારે કોંગ્રેસ કે જે હંમેશા ભારત દેશનું ક્યારેય ભલું નથી ઈચ્છતી, એવી કોંગ્રેસ અને રાહુલ ગાંધીએ એમના જે કોઈ પણ કાર્યકરો હોય એ કાર્યકરોને અર્ધનગ્ન અવસ્થામાં સમિટની અંદર મોકલ્યા અને દેશ વિદેશના લોકો જ્યાં આપણી સરકાર અને આપણા દેશ વિશે જે એમના મનમાં જે ઉચ્ચ સ્થાન છે ભારત માતા માટેનું, ત્યારે ત્યાં આવા અર્ધનગ્ન અવસ્થામાં પ્રવેશ કરી અને એણે જે કૃત્ય કર્યું છે અને એણે એની માનસિકતાને છતી કરી છે કે કોંગ્રેસ છે એ દેશ માટે ક્યારેય સારું વિચારી ન શકે, ત્યારે એના વિરોધમાં સમગ્ર દેશભરની અંદર આ રીતે ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. દિલ્હી ખાતે આયોજિત એઆઈ સમિટ દરમિયાન કોંગ્રેસ તથા રાહુલ ગાંધી દ્વારા દેશ વિશે કરવામાં આવેલ ટિપ્પણીઓ દેશની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડનારી અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની છબીને હાનિ પહોંચાડવા માટે ભારતની છબીને હાનિ પહોંચાડવા માટેનું જે કૃત્ય કર્યું છે એ માટે જુનાગઢ મહિલા મોરચો પ્રમુખ શ્રી, હું, અમારા મહામંત્રીશ્રીઓ, સ્ટેન્ડિંગ ચેરમેન પલ્લવીબેન, પ્રદેશના સભ્યશ્રી ભાવનાબેન તેમજ કોર્પોરેટરશ્રીઓ, ભાઈઓ બહેનો અને જ્યોતિબેન વાડોલિયા, દરેક અમારી ટીમ વર્કે જે આજે આ એઆઈના વિરોધમાં જુનાગઢ મહિલા મોરચા દ્વારા જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની છબીને હાનિ ન પહોંચાડે તેવી જુનાગઢ મહાનગરપાલિકાની ગંભીરતાથી આ કૃત્ય નોંધવામાં આવ્યું છે. જ્યારે હાસ્યાસ્પદ અને આ કૃત્યને એક અમે નારા સાથે બહેનોએ ખૂબ જ વિરોધ કર્યો છે. જૂનાગઢમાં મુક્તધારા ફાઉન્ડેશન સંચાલિત વાંચન વલોણો સંસ્થા દ્વારા સમયાંતરે પુસ્તક પરિચય નામનો એક મણકો યોજાય છે. આ વખતના મણકામાં નરોત્તમ પલાણ લિખિત હું પુસ્તકનો પરિચય આપવા માટે જૂનાગઢના જાણીતા ઇતિહાસવિદ અને સંશોધનકાર ડોક્ટર પ્રદ્યુમન ખાચર પ્રેમાનંદ વિદ્યા મંદિર ખાતે ઉપસ્થિત રહેશે. તારીખ 28મી ફેબ્રુઆરી અને શનિવારે સાંજે 5:30 કલાકે હું પુસ્તક અંગે ડોક્ટર પ્રદ્યુમન ખાચર પોતાના પ્રતિભાવ અને પોતાના વિચારો રજૂ કરશે. ત્યારે પ્રબુદ્ધ નાગરિકોને, સાહિત્ય પ્રેમીને, પુસ્તક પ્રેમીઓને ન ચૂકવા જેવો આ પુસ્તકનો મણકાનો લાભ લેવા માટે વાંચન વલોણો સંસ્થા તરફથી અપીલ કરવામાં આવી છે. આપણા સાહિત્યકાર શ્રી નરોત્તમ પલાણે 2007માં હુહુ નામની નવલકથા પ્રગટ કરી છે, જે અગાઉ અખબારોમાં કોલમ સ્વરૂપે પણ આવી હતી. આ નવલકથાની અંદર એ આલેખવામાં આવ્યું છે કે જ્યારે જૂનાગઢ રાજ્યનું જોડાણ પાકિસ્તાન સાથે થયું અને એ સમયે જૂનાગઢમાં જે કંઈ ઘટનાઓ બની, આ ઉપરાંત જૂનાગઢમાં હિન્દુ અને મુસલમાનો વચ્ચેના સંબંધો કયા પ્રકારના રહ્યા હતા, એ બધી જ વાતો રોચક ભાષામાં માણસને એક જ બેઠકે વાંચી લેવાનું મન થાય એવી રીતે એમણે વર્ણવવાની કોશિશ કરી છે. લેખક જ્યારે આ નવલકથા આલેખવા બેઠા ત્યારે તેમનું હૃદય રચમચી ગયું હતું. તે ઇતિહાસને આધારે જૂનાગઢમાં બે કોમ વચ્ચેના કેવા પ્રકારના સારા સંબંધો રહ્યા હતા અને ક્યાંક ક્યાંક ખટરાગના પ્રસંગો પણ બન્યા હતા, એ બધી જ બાબતોને અહીં આલેખવાનો પ્રયત્ન એમણે કર્યો છે. એમણે આ નવલકથામાં છેલ્લે એક વાક્ય એવું સુંદર મૂક્યું કે જેના દ્વારા આપણને બહુ મોટો બોધ મળે છે. એમણે એમ કહ્યું, શામળદાસ ગાંધીને હસ્તે જ્યારે તિરંગો ઝંડો ચડાવવા માટે હિન્દુ, મુસલમાન, ખ્રિસ્તી અને પારસી ઊભા હતા, પણ ત્યારે એના ગળામાંથી હિન્દુ મુસ્લિમ એકતાનો, ભાઈચારાનો નવલખો હાર જાણે કે ચોરાઈ ગયો હતો. એટલે લેખક આ નવલકથા દ્વારા બે કોમ વચ્ચે સંવાદિતા સધાય અને ઇતિહાસમાં શું બન્યું હતું એ બતાવવાનો એમણે એવી સરસ રીતે પ્રયત્ન કર્યો છે કે જે કાબિલે દાદ છે. એમની આ નવલકથા એ સમયે ખૂબ જ પ્રચલિત બની હતી અને ખૂબ જ એની ચર્ચાઓ થઈ હતી, વિચારણાઓ થઈ હતી. તો આજે આપણે આ નવલકથાનો ઐતિહાસિક રસાસ્વાદ કરવા માટે જઈ રહ્યા છીએ.
જૂનાગઢમાં મહિલાઓ માટે છેલ્લા 3 વર્ષથી કાર્યરત ક્વીન ક્લબ દ્વારા લિયો રિસોર્ટ્સ ખાતે હોળીના રસિયાનો એક સુંદર ધાર્મિક કાર્યક્રમ ઉજવાયો હતો. મોટી હવેલીના બેટીજી બહુજી ખાસ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે રાધા દામોદરજી મંદિરમાં કીર્તન કરતા ભાવકો દ્વારા અહીં હોળીના રસિયાને અનુરૂપ કૃષ્ણ પદોની રમઝટ બોલાવવામાં આવી હતી. ક્વીન ક્લબના સ્થાપક પ્રીતિબેન ડોલરભાઈ કોટેચાએ કહ્યું કે મહિલાઓ પોતાના રોજિંદા જીવનમાંથી અને રોજિંદા ઘરકામમાંથી બહાર આવીને ફ્રેશ થઈ શકે, મનોરંજનની સાથે ધાર્મિક અને આધ્યાત્મિક પણ પ્રવૃત્તિ કરી શકે તે માટે આ વખતે હોળીના રસિયાનો કાર્યક્રમ યોજાયો છે. અબીલ ગલાલની છોડ વચ્ચે અને દરેક મહિલાઓ પર પુષ્પવૃષ્ટિ કરીને પ્રીતિબેન કોટેચાએ તમામ બહેનોનું સ્વાગત કર્યું હતું અને આગામી રંગ પર્વની શુભકામના પાઠવી હતી. હોળીના રસિયા લગભગ 40 દિવસ ચાલતો કાર્યક્રમ છે, ત્યારે વ્રજમાં કેવી રીતે હોળી રમી શકાય, કૃષ્ણ ગોપીઓ સાથે કેવી રીતે હોળી રમતા તેનું આબેહૂબ નિરૂપણ ગઈકાલે લિયો રિસોર્ટ્સ ખાતે હોળીના રસિયા અંતર્ગત જોવા મળ્યું હતું. પ્રીતિબેન કોટેચા સહિત ક્વીન ક્લબના એડમિન અને અન્ય બહેનો પણ સુંદર પોશાકમાં સજ્જ થઈને આવ્યા હતા અને પરંપરાગત પ્રસંગને અનુરૂપ હોળી ધૂળેટીની જાણે કે ઉજવણી થઈ હોય તેમ ફૂલ અને અબીલ ગલાલ અને કંકુથી લોકોએ એકબીજાના ગાલ રેંગ્યા હતા અને હોળી પર્વની શુભકામના વ્યક્ત કરી હતી. પ્રીતિબેન ડોલરભાઈ કોટેચા અમારું ફ્રેન્ડ્સ ક્લબ ચલાવીએ છીએ, એનું હવે આ 3જું વર્ષ ચાલુ થઈ ગયું છે અને એમાં આ સેકન્ડ પ્રોગ્રામ રસિયાનો અમે રાખ્યો છે. અમે દર વર્ષે રસિયા કરીએ છીએ અને આ 3જું વર્ષ અમે લિયોમાં જ રસિયા રાખ્યા છે અને ખૂબ આનંદથી બહેનો ખૂબ તૈયાર થઈ અને શણગાર સજીને આવે છે અને ખૂબ આનંદ કરે છે બહેનો. આ 40 દિવસનો પ્રોગ્રામ હોય છે, 40 દિવસનો તહેવાર છે. ઠાકોરજી 40 દિવસ વસંત પંચમીથી રંગ પંચમી સુધી આ ઉત્સવ ઉજવાય છે અને ઠાકોરજી 40 દિવસ રંગોથી રમે છે અને અમે પણ બહેનો ઠાકોરજી સાથે ખૂબ આનંદ કરીએ છીએ અને અમે દાની રાયજીના લાલ મોટા ગોકલેશ બાવાના વહુજી પણ પધાર્યા છે અને એનું પણ ખૂબ અમે અભિવાદન કર્યું અને ખૂબ અમને આશીર્વાદ આપ્યા અને અમારી સાથે ખૂબ હોળી રમી. હું ક્વીન્સ ક્લબની એડમિન છું. અમે 6 એડમિન અને 4 કમિટી મેમ્બર્સ છીએ. અમારું આ 4થું વર્ષ છે અને અમે હોળીના રસિયા દર વખતે ફોનમાં જ રાખીએ છીએ. અમારે ધીમે ધીમે મેમ્બર્સ વધતા જાય છે અને વેઇટિંગ પણ ઘણું બધું છે અને આ રસિયા હોળીની પહેલા ગવાતો તહેવાર છે. અમે દર વખતે કિરણભાઈનો જ લાભ લઈએ છીએ આમાં અને બેટીજીની પણ પધરામણી કરી છે અહીંયા અને અમે ખૂબ બધા એકદમ સરસ સોળે શણગાર સજીને અહીંયા આવ્યા છે અને અમે ખૂબ આનંદ કરીએ છીએ. અમારો આખા વર્ષનો સૌથી બેસ્ટમાં બેસ્ટ પ્રોગ્રામ હોય છે દર વખતે રસિયાનો. બધા જ મેમ્બર્સ આતુરતાથી રાહ જોવે છે કે તમારા રસિયા ક્યારે કરશો તમે. नवल रसिया मुगले हमारे रसिया हमारे रसिया प्यारे रसिया हाँ प्यारे रसिया हो प्यारे रसिया अरे हाँ प्यारे रसिया हो प्यारे रसिया प्यारे रसिया हो प्यारे रसिया सूरदास ब्रजमादिन कारण દર્શક મિત્રો, જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝના અંતિમ ચરણમાં જઈએ તે પહેલા સમય થઈ ગયો છે વિરામનો.
ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. તાજેતરમાં ગુજરાત સરકારે જૂનાગઢના ઘણા બધા વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કર્યો ત્યારે જોશીપુરા અને ખામરોડ રોડ વિસ્તારમાં લોકોમાં ખુશીનો માહોલ પ્રવર્તી રહ્યો છે. તાજેતરમાં ખામરોડ રોડ અને જોશીપુરાના લોકો એક જગ્યાએ એકત્રિત થયા હતા અને ફટાકડા ફોડીને રાજ્ય સરકારના અને સ્થાનિક પ્રશાસનના નિર્ણયની પ્રશંસા કરી હતી. અહીંના લોકોએ કહ્યું કે લગભગ 1-2 વર્ષથી અહીં મકાનની લે વેચ બંધ થઈ ગઈ હતી. જે લોકો મકાન બનાવતા હતા તે પણ અસામાજિક તત્વો અને અશાંત ધારો લાગુ થયો ન હોય તેઓએ મકાનના બાંધકામ અટકાવી દીધા હતા. 19મી ફેબ્રુઆરીએ રાજ્ય સરકારે જાહેરનામું બહાર પાડીને અશાંત ધારો લાગુ કરવાનું જાહેરાત થતા હવે લોકોએ બાંધકામ પણ શરૂ કર્યા છે અને આ વિસ્તારમાં એક પ્રકારનો ઉત્સાહ દેખાઈ રહ્યો છે. ફટાકડા ફોડી રાજ્ય સરકાર અને સ્થાનિક કલેક્ટર કચેરીનો આભાર માનીને લોકોએ આ નિર્ણયને આવકાર્યો અને હવે પ્રાંત અધિકારીની મંજૂરી વગર મકાનની લે વેચ નહીં થઈ શકે એ ખૂબ જ સારો નિર્ણય છે તેવો પ્રતિભાવ રજૂ કર્યો હતો. મારું નામ હરેશભાઈ બાલસ છે અને જેમના 19 તારીખે 19 ફેબ્રુઆરીના દિવસે જે અશાંત ધારો જુનાગઢના જે ઘણા વિસ્તારોમાં લાગુ પાડ્યો છે એ અમે આ સ્થાનિક સમાજ વતી અમે એને આવકારીએ છીએ. સ્થાનિક સમાજમાં જેવી રીતના એક સામાન્ય વ્યક્તિ માટે મકાન એ ઘણી મહેનતથી બનતું હોય છે અને એનો પરસેવો પાડીને બનાવતા હોય છે, ત્યારે સમાજમાં વિધર્મીઓ જ્યારે બાજુમાં આવી જાય અને જ્યારે સંઘર્ષો થતા હોય છે ત્યારે આ સંઘર્ષના માહોલમાં વિવિધ પ્રકારના સંગઠનોએ પણ વિવિધ મહેનત કરી અને સ્થાનિક લોકોના કહેવાય કે જે પ્રશ્નો અને એને વાચા આપવાનો પ્રયત્ન કર્યો, તંત્ર સુધી આ વાત પહોંચાડી અને સ્થાનિક લોકોના આક્રોશના પરિણામે આ 19 તારીખે જે અશાંત ધારો લાગુ પાડ્યો છે એ આ સ્થાનિક જુનાગઢની આ જનતા જે અત્યાર સુધી પીડિત હતી એ જનતાના એક હૃદયના ભાવ સ્વરૂપે અમે આ ગુજરાત સરકાર અને જે સ્થાનિક પ્રશાસન છે એનો આભાર માનીએ છીએ. આમ તો વર્ષો જૂની અમારી માંગ હતી, અમારા વિસ્તાર આખામાંથી ખૂબ લોકોએ મહેનત કરી હતી, બધા આગેવાનોથી લઈ અને બધાની ખૂબ મહેનત, કારણ કે અમારો જે આખો વિસ્તાર છે એ મધ્યમ કક્ષાના બધા વ્યક્તિઓ અહીંયા રહે છે. તો ખાસ કરી ખૂબ મહેનત કરી ત્યારે 8-10-12 લાખ રૂપિયા 15 લાખ રૂપિયાનું મકાન એમનાથી થયું હોય તો એવી કોઈ કોમ્યુનિટી બાજુમાં આવી જાય કે એવી કોઈ દૂષણ બાજુમાં આવી જાય તો જે જીવવાની મજા છે એ વહી જાય. એ અનુસંધાને જ્યારે અમારો વિસ્તાર આખો બહુ મોટો વિસ્તાર અમારો છે અને ખૂબ લડત કરી હતી ત્યારે એ લડતના પરિણામે અત્યારે સફળતા મળી છે. એટલે ખાસ કરી અને અમે મારા વિસ્તાર વતી હું અને અમારો આખો વિસ્તારના જે બધા આગેવાનોથી લઈ અને બધા માણસોનું વતી હું સરકારશ્રી અને આપણું જુનાગઢ તંત્રનું ખૂબ ખૂબ આભાર માનું છું અને અમારા વિસ્તારે ફટાકડા ફોડી અને અશાંત ધારાને અમે સ્વીકારીએ છીએ અને આનાથી અમને એવી આશા છે કે અમારા વિસ્તારમાં કાયમી માટે શાંતિ રહે. મારું નામ અસ્મિતાબેન હરદાસભાઈ કિંદરખેડિયા છે. હું જુનાગઢના વોર્ડ નંબર 2 માં રહું છું. અશાંત ધારા વિશે અમે લોકોએ બહુ મહેનત કરી હતી અને બધાને ગલી ગલીમાં અમુક માણસો એવા જોવા પણ આવતા હતા અને બધા પરેશાન હતા. આ માટે બહેનો બહુ પરેશાન હતી એટલે આ માટે અમને 18 તારીખે નિવારણ મળેલ છે. એ બદલ અમે સૌનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. યુટ્યુબર કીર્તિ પટેલ ગઈકાલે ભવનાથ પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. આ પહેલા કીર્તિ પટેલની સમર્થક એવા દેવિયા સાવલાણી પણ તાલુકા પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા કે 20 લાખ રૂપિયાની ખંડણી માંગવાના કેસમાં તેમણે કીર્તિ પટેલનું સમર્થન કર્યું હતું. તાલુકા પોલીસ સ્ટેશનમાં હાજર થયેલા દેવિયા સાવલાણીની મુક્તિ બાદ કીર્તિ પટેલ પણ ભવનાથ પોલીસ સ્ટેશને પોતાના વકીલ સુરેશ પરમાર સાથે પહોંચ્યા હતા અને ભવનાથ પીએસઆઈને પોતાનું નિવેદન આપીને કીર્તિ પટેલે કહ્યું કે મૃગીકુંડમાં સ્નાન કરવાની જે ઘટના છે તેમાં ક્યાંક ને ક્યાંક કોમ્યુનિકેશન ગેપ સામે આવ્યો છે. જ્યારે પોલીસને અને ન્યાયતંત્રને હંમેશા તેઓ સહકાર આપશે તેમ જણાવતા કીર્તિ પટેલના વકીલ
સુરેશ પરમારે કહ્યું કે જ્યારે પણ પોલીસ અમને બોલાવશે ત્યારે અમને ન્યાયતંત્ર અને પોલીસ ઉપર પૂરતો વિશ્વાસ છે. કીર્તિ પટેલ કોઈની ધાર્મિક લાગણી દુભાય એવો વ્યવહાર કરવાનો એનો કોઈ આશય નહોતો. માત્ર સનાતન હોવાને કારણે મૃગીકુંડમાં સ્નાન કરીને તેમણે હર હર મહાદેવના નારા લગાવ્યા હતા. હું તો ખાલી એટલું જ કહીશ, સત્ય ઈ સનાતન છે, સનાતન ઈ સત્ય છે, તો દિલથી કહે હર હર મહાદેવ. બાકી સાહેબ વાત કરશે. જય હિન્દ. આગામી દિવસોમાં યુનિવર્સિટીમાં પ્રમોશન પગલાં લેવા તમે જે જાહેરાત એ તો સમય બતાવશે. આજે મારા ક્લાયન્ટને અમને અહીંયા પૂછપરછ માટે હાજર થવા માટે પોલીસ દ્વારા લીગલ નોટિસ હતી. પોલીસને એમની તપાસમાં સંપૂર્ણ સહકાર આપવા માટે અમે પ્રતિબદ્ધ છીએ. અમે પોતે, મારા ક્લાયન્ટ ખુદ ઈચ્છે છે કે આ કામની ઊંડાણપૂર્વક તપાસ થાય અને સત્ય બહાર આવે. નિવેદનના અંતે અમે પોલીસ એજન્સીને એટલી આશ્વસ્ત પણ કરી છે કે અત્યારે જ નહીં, ભવિષ્યમાં પણ એની ટાઈમ ગમે ત્યારે તપાસના કામે મારા ક્લાયન્ટની જરૂર પડશે. મારા ક્લાયન્ટ સત્ય સાથે તપાસના કામે આપને સહયોગ આપશે. સુપ્રીમ કોર્ટે એ અંગે અલગ અલગ મત મતાંતરો છે, પણ નક્કી કરવાની સત્તા પોલીસ અધિકારીને છે. એટલે એ વિશે મારે કેવું કે આમ જ કરવું જોઈએ એ પોલીસ નક્કી કરે વધારે બેસ્ટ. કીર્તિ પટેલ પર હજી એક ફરજ રૂકાવટનો કેસ એવો છે કે જેની તપાસમાં કીર્તિ પટેલને બોલાવવામાં આવેલ નથી. અને અમે એ કેસમાં પણ આજ આપના માધ્યમથી કહેવા માંગીશ પોલીસ એજન્સીને કે અમારા ક્લાયન્ટ છે, મારા ક્લાયન્ટ છે, એ કેસમાં પણ સહકાર આપવા માટે બધા. આજે જે સંતોએ જે ફરિયાદ કરેલી છે, જે ધાર્મિક ભાવનાઓ આહત થઈ છે, એ બાબતે આજ બોલાવેલા હતા. અને આપને મીડિયાના માધ્યમથી હું જણાવવા માંગીશ, પૂરો કેસ છે એ મૃગીકુંડમાં સ્નાન કરવા સંબંધે જ વિવાદ ઉભો થયો છે. એક વૈચારિક મતભેદો ઉભા થયા છે અને એ વૈચારિક મતભેદોના કારણસર કન્સિસ્ટન્ટલી બીજી 2 ફરિયાદો થઈ છે. એટલે આ કેસના મૂળ સુધી પહોંચવું એ જ સત્ય બાદ લાવશે. મારા ક્લાયન્ટ નિર્દોષ છે અને મારા ક્લાયન્ટ નિર્દોષ છે એ સંબંધે અમે અમારો પક્ષ છે એ નામદાર કોર્ટ સમક્ષ, નામદાર પોલીસ સમક્ષ સારી રીતે મૂકશું. તો દર્શક મિત્રો, જીટીપીએલ જુનાગઢ ન્યૂઝ પૂર્ણ કરીએ છીએ, પરંતુ વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. કાલથી રાજ્યભરના 15 લાખથી વધુ વિદ્યાર્થીઓની કારકિર્દી કસોટી શરૂ થશે. જુનાગઢ જિલ્લાના 45,000 પરીક્ષાર્થીઓ આપશે ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા. આયુષ મંત્રાલય દ્વારા આજથી 3 દિવસ આયુર્વેદિક હોસ્પિટલ ખાતે આયુષ મેળાનું આયોજન. દેશી ઉપચાર અને પંચકર્મ સારવાર અંગે માર્ગદર્શન મેળવવા મેળાની અવશ્ય મુલાકાત લેવા કોલેજ તરફથી આપવામાં આવ્યું નિમંત્રણ. PGVCL ની 200 થી વધુ કર્મચારીઓની ટીમ ડિસ્કનેક્શન માટે મેદાને. પહેલે દિવસે જ અનેક વિસ્તારોમાં વીજ બિલ ભરપાઈ ન કરનાર ગ્રાહકોના વીજ કનેક્શન કાપી વીજ પુરવઠો અટકાયો. અને મૃગીકુંડનું સ્નાન કોમ્યુનિકેશન ગેપ હોવાને કારણે થયું, કોઈની ધાર્મિક લાગણી દુભાવવાનો આશય નહોતો. ભવનાથ પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલનું નિવેદન. તો આ સાથે જ મને રજા આપશો. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.